હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું સોજીની ફ્રેન્ચ ફ્રાઈઝ. વાટકી સોજી લીધી છે. 1 ગ્લાસ પાણી લઈશું. જીરું, મીઠું, તેલ 1 ચમચી, કાળા તલ કરી દઈશું પાણીની અંદર. થઈ ગયું છે. હવે સોજી એડ કરીશું. સોજીને બરાબર થવા દઈશું, ચડવા દઈશું. આ રીતે લોટ બાફીને તૈયાર કરી દીધો. સરસ એવો બધી ગરમ પાણીમાં બાફીને આ રીતે તૈયાર કરી દીધો છે. પ્લાસ્ટિક ઉપર તેલ કરીશું. હવે તેને વેલણથી આ રીતે વણી દઈશું. આ રીતે બનાવવાની છે. આ રીતે બનાવીશું. સોજીને કટિંગ કરીને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે. હવે તેલમાં તળી દઈશું. આ રીતે તળવાની છે. આ રીતે હાથ વડે પણ તમે ગોળ બનાવી શકો. આ રીતે મસ્ત એવી સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ રહી છે. આ રીતે હવે તેને પલટાઈ દઈશું. તળીને તૈયાર થઈ ગઈ છે. સોજીની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. સરસ એવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ. હવે તેમાં મસાલા એડ કરીશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું એડ કરીશું. નોર્મલી મીઠા લીમડાના પત્તા એડ કરીશું. તૈયાર થઈ ગઈ છે. સરસ એવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી કુરકુરે જેવી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. બાળકોને તો ખૂબ જ ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતી હોય છે. મોટાઓને પણ ખૂબ ભાવતી હોય છે. તમે ચા સાથે પણ ખાઈ શકો છો. એમને પણ તમે ખાઈ શકો. સરસ એવી મસ્ત મજાની ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. સરસ એવી મસ્ત મજાની બજારમાં પણ આ રીતે તૈયાર જ મળતી હોય છે. એવી તમે ઘરે બનાવી શકો છો મિત્રો. ઓછા સમયમાં ઓછી મહેનતથી બને છે. સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.